महाराज की जय। बहुचरम्बे मात की जय। उमिया मात की जय। वैरई मात की जय। बालकृष्ण लाल की जय। हनुमान जी महाराज की जय। काशी विश्वनाथ महादेव की जय। नवग्रह भगवान की जय। पितृजनान देव की जय। नमः स्वाहा इम माधवाय नमः स्वाहा इम गोविंदाय नमः। थाली में हाथ धोई नाखो। ત્રણ વખત પાણી પી જવાનું. રીમ ગંગાयै નમઃ, રીમ યમુનાयै નમઃ, રીમ સરસ્વત્यै નમઃ. ત્યાર પછી થાળીમાં હાથ ધોઈ નાખો. હસ્તમ પ્રક્ષાલ્ય, બે હાથ જોડીને ભગવાનને નમસ્કાર કરો. ઓમ તે વિક્રમાય નમઃ. મધુ યાસી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનામ કતદીયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવશ્ય લજ્જા તામ તામ નતાસ્મ પરિવાલય દેવી વિશ્વમ. ત્યાર પછી તમે કયું ગુરુને કર્યા હોય, ગુરુ કર્યા હોય, ન કર્યા હોય તો કૃષ્ણમ વંદે જગત ગુરુ. કૃષ્ણ ભગવાન આપણા બધાના ગુરુ છે. ઓમ જમણા હાથે પાણી ચડાવવાનું. જ્યાં નારાથળી તમને બાંધી છે ને ભાઈઓએ, એટલે જમણા હાથે પાણી ચડાવો. પાદયો વાદ્યમ સમર્પયામિ, હસ્ત્યોર્ઘ્યમ સમર્પયામિ, અર્ઘ્યાંતે આત્મનિયમ સમર્પયામિ, શુદ્ધ જલૈ સ્નાનમ સમર્પયામિ. ભગવાનને નમસ્કાર કરો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યાર્થ સિદ્ધયેત. બોલો સર્વ કાર્ય સિદ્ધયેત. આ બધા દેવોને કહેવાનું અમે જે આ કાર્ય લઈને આવ્યા છીએ એ અમારું કાર્ય સિદ્ધ થજો, અમારી મનોકામના પૂર્ણ કરજો, અમારી કોઈ પણ જાતની ભૂલચૂક થતી હોય તો માફ કરજો. હવે ભાઈઓએ ચમચી ભરીને પાણી પકડી રાખો. હા, જમણા બહેનો હાથ અડાડી રાખે. એકલા બહેનો હોય ને એમને પણ પાણી પકડવાનું. તિથિર્વિષ્ણુ તથાવારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચ કરણમ ચૈવ સર્વ વિષ્ણુમયમ જગત. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ શ્રીમર્વતો મહાપુરુષ વિષ્ણુરાગ્રહ અત્રાદ્ય મહામંગલપદે માસોત્તમે માસે ફાલ્ગુન માસે શુભે શુક્લપક્ષે તૃતીયાયામ ત્રિદ્યૌ. આજે ચંદ્રવાસરા નિમિત્તાયામ. આજે જુઓ મહાદેવજીનો વાર છે. તમને બહુ લાભ સારો મળ્યો. કાશી વિશ્વનાથ મહાદેવને આપણે એ ભૂમિ ઉપર બેઠા છીએ. હા, પહેલાં ચાલ્લો કરો ભગવાનને, પછી ચોખા ચડાવો. શિખંડમ ચંદનમ દિવ્યમ ગંધાક્ષ સુમનોહરમ વિલેપન સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગય્યતામ ગંધમ સમર્પયા. ફૂલ લેજો વધારે, એટલે વાંધો નહીં. ભગવાનને ચારે બાજુ સુગંધી સારી આવે. શ્રેષ્ઠ ચંદનમ પ્રતિગય્યતામ યાસી સ્વયં સુગતિનામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનામ કતદીયામ હૃદયેષ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવશ્ય લજ્જા તામ તામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. કિં વર્ણયામ તવ રૂપમચિંતમેત વિંચારિ વીર્યમ સુરક્ષયકારી ભૂરી વિંચાહવેષુ સરિતાનિ તવાદ્ભુતાનિ સર્વેષુ દેવ સુરદેવ ગણાદિકેષુ. જગદંબિકાય નમઃ. સર્વદેવતાભ્યો નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમર્પયામિ. ઇન્દમેત વિંચારિ વીર્યમ સુરક્ષયકારી ભૂરી વિંચાહવેષુ સરિતાનિ તવાદ્ભુતાનિ સર્વેષુ દેવ સુરદેવ ગણાદિકેષુ. જગદંબિકાય નમઃ. સર્વદેવતાભ્યો નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમર્પયામિ. જમણાથી ભગવાનને જમાડો. રીમ પ્રાણાય સ્વાહા, રીમ અપાનાય સ્વાહા, રીમ વ્યાનાય સ્વાહા, રીમ ઉદાનાય સ્વાહા, રીમ સમાનાય સ્વાહા. એક ચમચી ભરીને થાળીમાં પાણી મૂકો. 5 વખત બોલી જો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. નાથ કી જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા, મીઠી મોરલી વાળા, મીઠી
ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા ગોવર્ધન પ્રભુ તોડ્યો ટચલી આંગળીએ વાલે ટચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય ગિરિવરધારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા રાધાના પ્યારા ઓમ જય કાના કાળા ભગવાનને આરતી આપવાની ચારે દિશામાં બધા દેવતાઓને આરતી આપો સર્વદેવતાભ્યો નમઃ આરાતિકમ સમર્પયામિ ત્યાર પછી આરતી લીધા પછી દરેકે પગે લાગો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ માત પિતા કી જય ગુરુ મહારાજ કી જય અહીંયા આપણું કાર્ય પૂર્ણ થયું
ક્ષેત્રની અંદર સારનાથ ઇન્ટરનેશનલના વર્ગની અંદર આપણે પરમાત્માના ગુણગાન સાંભળી રહ્યા છીએ. ગઈકાલની કથાની અંદર આપણે જોયું પરમાત્માની જે વિવિધ લીલાઓ છે, ચીરહરણ લીલા, કાલિયદમન લીલા, પ્રતીકો દ્વારા પરમાત્મા સમજાવવા માંગે છે. એ પરમાત્માને કયો ભક્ત કરે છે? જે નિષ્કામ છે. ગોવર્ધન લીલા થઈ. આ ગોવર્ધન લીલાની અંદર વર્ષો સુધી ચાલી આવતી જે પ્રથા છે એની સામે પડકાર ફેંક્યો છે શ્રી કૃષ્ણએ.
જેથી ઇન્દ્રિયોનું સંવર્ધન થાય છે, એની અંદર શક્તિ વધે છે અને એ શક્તિ સમાજના કાર્યની અંદર વપરાય છે. બોલો રાધે રાધે. ગોવર્ધન એટલે ઇન્દ્રિયોનું સંવર્ધન, ઇન્દ્રિય નિગ્રહ કરી અને શક્તિને વધારવાની છે. પરમાત્માએ આ કર્યું છે. ગોવર્ધન લીલા થઈ ઇન્દ્રની પૂજા અટકાવી ને ગોવર્ધનની પૂજા શરૂ કરાવી છે. આ શ્રી કૃષ્ણનો હેતુ સ્પષ્ટ છે કે ઇન્દ્ર એ સત્તાનું પ્રતીક છે અને સંપત્તિ પ્રાપ્ત કરવા માટે સરળ ઉપાય દરેક લોકો મહદઅંશે સત્તાનો ઉપયોગ કરે છે અને સત્તાધીશોની ચાપલૂસી કરે છે. નહીં કરવા. ગોવર્ધનની પૂજા શરૂ કરાવી છે. શ્રી કૃષ્ણએ ઇન્દ્ર પૂજાનો વિરોધ દ્વારા જે સત્તાધીશોની છે જે હુકમી ચાલે છે એના ઉપર અંકુશ રાખવા માટે પરમાત્માએ ઇન્દ્રની પૂજા બંધ કરાવી, ગોવર્ધનની પૂજા ચાલુ કરાવી છે. આ લીલા પરમાત્મા શ્રી કૃષ્ણના કુશળ નેતૃત્વનો આપણને અહીંયા પરિચય થાય છે. સામાન્ય રીતે લોકો જે વર્ષો જૂની આવતી પરંપરાને છે ને એ ભૂલવા નથી માંગતા, એ બદલવા નથી માંગતા. આપણે જે કરીએ છીએ કેમ કરીએ છીએ એનો આપણને ખબર જ નથી, પણ સાચી ખબર પડવી જોઈએ કે આ પૂજા કરું છું તો કેમ કરું છું. લગ્ન કરી અને દીકરાની જાન લઈને જઈએ એટલે અમુક જગ્યાએ જે ટકવો મૂકવો પડે, અમુક જગ્યાએ જે શ્રીફળ વધેરવું પડે, પણ જે તે સમયે એ જરૂર હતી. અત્યારે જે લોકો આ પરંપરાને વળગી રહેલા છે એમને તમે પૂછો કે આ કેમ બરાબર મને ખબર નહીં. મારી સાસુએ મને કહ્યું કે આવો પ્રસંગ હોય કે અહીંયા આ કરવા, પણ કેમ કરવા ખબર જ નહીં. કોઈ અમુક જગ્યાએ શ્રીફળ વધેરવાનું છે ને વધેરી દેવાનું, એમાં આપણું જાય છે શું? એક શ્રીફળમાં આટલો ખર્ચ કરી એક શ્રીફળ વધારે. શ્રીફળનો સવાલ નથી, પણ જે કંઈ પણ કરો છો એ કેમ કરો છો એનો ખ્યાલ હોવો જોઈએ. આપણને એનો ખ્યાલ જ નથી, કરે જઈએ છીએ. પરમાત્માએ કહ્યું છે કે તમે કોઈ પણ ક્રિયા કરો કેમ કરો છો એ સમજો. મોટા ભાગે લોકો આ પરંપરાને વળગે આજે મોટા ભાગે યુવાનો જે છે એ તમે કહો છો એ કરવા માટે તૈયાર નથી થતા. એની પાછળનું કારણ આ છે. એ કહે છે કે આ કરીએ છીએ તો કેમ કરીએ છીએ આપણને ખબર જ નથી, આપણી પાસે જવાબ નથી. એ જવાબ નથી આપતા એટલે જે યુવાનો છે એ અમે નહીં કરીએ. તારે કરવું હોય તો હું કર. પછી વડીલ વચ્ચે અને યુવાનો વચ્ચે જે સંઘર્ષ થાય છે એમાં પછી વડીલો કહે છે કે અમારા છોકરા અમારું કયું કરતા નથી. કયું કરતા નથી એવું નથી, એ કહે છે તમે કોઈ કરવા તૈયાર છે, પણ એ કરવાનું છે તો કેમ કરવાનું છે એ જરા કહો. તકલીફ એ છે કે તમે તમારી સાસુને કે તમે તમારા પિતાને પૂછ્યું નથી, એમને કહ્યું નથી, એટલે તમને ખબર નથી, એટલે તમે કહો છો મને ખબર નહીં, બસ કરવાનું છે એટલે કરવાનું છે. યુવાન છે એ કહે છે કે હું નહીં કરું, મને સમજાવો કેમ કરવાનું છે. આ બંને વચ્ચે જે વિચારોની જે
શ્રીફળ વધેલું નહીં એટલે તાવ આવ્યો. પાછો ડર. એના કરતા જઈ ત્યાં શ્રીફળ વધેલું ને પાછું બીજા 50 વર્ષ સુધી જે આવે તે શ્રીફળ વધેરે જ જશે, વધેરે જ જશે. પરંપરાગત આવતી જે કાર્યો છે એ સામાન્ય રીતે માણસ બદલવા માટે તૈયાર થતો નથી. પરમાત્મા કહી રહ્યા છે કે નહીં, સમયની સાથે બદલાવું જોઈએ. થવું જોઈએ. આ ગોવર્ધન છે. ગોવર્ધનની પૂજા થઈ છે. અને બ્રજવાસીની પાસે સંપત્તિ અઢળક આવી છે. આજે પણ તમે વૃંદાવનમાં જાઓ તો ગોવર્ધનની પૂજા થઈ રહી છે. અત્યારે ગોવર્ધન પણ નાનો થઈ ગયો છે. આ કળિયુગના અસરથી. એની પ્રદક્ષિણા પણ કરે છે. 21 કિલોમીટર ના ઘેરાવાની અંદર જે ગોવર્ધન છે એની પ્રદક્ષિણા પણ કરી રહ્યા છે. ગોવર્ધન ઇન્દ્રિય નિગ્રહ સાથે સાથે ઇન્દ્રિય નિગ્રહ કરશો ને તમારે જેને પોતાના મનની અંદર આ ઘટ છે ને એ પણ ગોવર્ધન છે.
કરાવી છે અને ગોવર્ધનની પૂજા શરૂ કરાવી. એ લીલા જ્યારે થઈને ત્યારે એ ગોવર્ધન લીલા પૂર્ણ થયા બાદ વૃંદાવન વાસીઓને શ્રી કૃષ્ણનો જે રૂપ સ્વરૂપ છે એનો ખ્યાલ આવ્યો છે. હવે તો આ બાળક પ્રત્યે એમને શંકા જાય છે. આ કોઈ સામાન્ય બાળક નથી. 7 વર્ષની ઉંમરમાં જે ગોવર્ધનને ધારણ કર્યું છે, ત્યારે નંદ બાબાને યાદ આવે છે જ્યારે જાતકર્માદી સંસ્કાર થયા, નામકરણ સંસ્કાર થયેલા હતા, એ વખતે ગર્ગાચાર્યજીએ કહેલું હતું કે જ્યાં સુધી શ્રી કૃષ્ણ તમારી સાથે છે ત્યાં સુધી તમે સર્વ વિપત્તિઓને સુખરૂપ તરી જશો. આ કોઈ સામાન્ય બાળક નથી, કોઈ વિશિષ્ટ બાળક છે જે આપણી રક્ષા કરી રહ્યું છે. પૂતના વધથી લઈને ગોવર્ધન લીલા સુધી પરમાત્માએ દરેક જે રાક્ષસો આવ્યા, અસુરો આવ્યા, એમને માર્યા છે. નંદ બાબા કહે છે કે આટલું બધું થયું, આપણને ખબર કેમ ન પડી? ભગવાને ઈશ્વરે પોતાનું ઐશ્વર્ય જે છે એ છુપાવીને રાખ્યું છે. આજે ખબર પડી, કારણ કે બ્રજવાસીઓ કહેલા છે કે આ કોઈ સામાન્ય બાળક નથી. ગોવર્ધન લીલા થઈ છે. એના પછી નંદ બાબાના મુખે ગર્ગાચાર્યની વાત એમને સાચી લાગી. શ્રી કૃષ્ણ એ નંદ બાબાને વરુણલોકની અંદરથી બંધન મુક્ત કરાવ્યા છે. એની કથા કઈ રાસ પંચાધ્યાયની કથા આવે છે. દશમ સ્કંદના 29 થી 33 એમ 5 અધ્યાય એ રાસ પંચાધ્યાય તરીકે ઓળખવામાં આવે છે. શ્રીમદ ભાગવતની આપણે જો મંદિરની ઉપમા આપીએ, દશમ સ્કંદ એ ગર્ભગૃહ છે અને રાસ પંચાધ્યાય એ શિખર છે. શ્રી કૃષ્ણની વ્રજ લીલાઓમાંથી રાસ લીલા એ નિસંકોચપણે એ શ્રેષ્ઠ લીલા છે. આપણે તો રાસ શબ્દ સાંભળીએ એટલે આપણી આગળ એક ચિત્ર ખડું થઈ જાય કે નવરાત્રીમાં જે આપણે કૂદાકૂદ કરીએ છીએ એવું કંઈક પરમાત્માએ કર્યું છે. ભાગવતની અંદર રાસ માટે શબ્દ વાપર્યો છે રસોવૈ સહ. એવા રસરાજ શ્રી કૃષ્ણની પરમ પ્રેમપૂર્ણ અને રસપૂર્ણ એવી પરમોચ્ચ કોઈ લીલા હોય તો એ રાસ છે. આ રાસ એ અશારીરિક પ્રેમ છે. શરીરનું દેહ ભાન ભૂલાય ત્યારે જ તમને રાસની અંદર પ્રવેશ મળે છે. વિસ્મરણ થવું જોઈએ કે આ દેહ મારો છે, એ ભૂલાઈ જાય પછી જ રાસની અંદર પ્રવેશ મળે છે. તો જ રાસનો અનુભવ તમે કરી શકો છો. નરસિંહ મહેતાના જીવનનો પ્રસંગ આપણને યાદ છે. નરસિંહ મહેતાને જ્યારે ભાભીએ ટોણો માર્યો અને ઘરમાંથી નીકળી ગયા, મહાદેવની ઉપાસના કરી છે. મહાદેવના મંદિરમાં જે શિવલિંગને વળગી અને ખાધા પીધા વગર 3-4 દિવસ સુધી શિવલિંગને ભેટીને રહ્યા છે. નામ નમઃ શિવાય મંત્રનો જપ કર્યો છે. મહાદેવ પ્રસન્ન થયા. નરસિંહને કહ્યું કે શું જોઈએ વરદાન માંગ. નરસિંહ કહે છે તમને જે વલ્લભ હોય દુર્લભ આપો રે પ્રભુ દયાને કરી. પ્રભુ તમારા માટે જે દુર્લભ હોય એ મને આપો. રાસ એ શિવજી માટે પણ દુર્લભ છે. પ્રભુ તમારા માટે જે દુર્લભ હોય એ તમે મને
ત્યારે શિવજી નરસિંહને લઈ અને રાસ મંડળમાં પહોંચે છે. રાસ મંડળને દર્શન કરતા નરસિંહના હાથમાં એક મશાલ આપી છે અને એક હાથની અંદર તેલનું કુપિયું આપ્યું છે અને કહ્યું છે કે આ મશાલની અંદર તું તેલ પૂરતો રહે છે અને રાસના દર્શન કરજે. નરસિંહ મહેતા અને મહાદેવ રાસને જોવામાં એટલા તલ્લીન બની ગયેલા છે કે મશાલ જે સળગતી હતી એના ઉપર નરસિંહ તેલ રેડતો જાય છે. ધીરે ધીરે મશાલ આખી સળગી ગઈ. નરસિંહનો હાથ સળગવા લાગ્યો અને સળગતા હાથ ઉપર તેલ રેડી રહ્યો છે. નરસિંહ આટલું દેહ ભાગ ભૂલાઈને પછી રાસની અંદર પ્રવેશ કરે છે. બોલો રાધે. શ્રેષ્ઠ લીલા છે પરમાત્માની. સુખદેવજી વર્ણન કરી રહ્યા છે. સુંદર લખ્યું છે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લમલ્લિકા વિક્ષરંતો મનશ્ચૈ પુષ્પ સર્વત્ર ખીલી રહેલા હતા. પોતાની ઔચિત્ય એવી મહાશક્તિ યોગ માયાનું પરમાત્માએ આવાહન કર્યું છે. અને ભગવાને ચિરહરણ લીલા વખતે જે ગોપીઓને આમંત્રણ આપ્યું હતું બધી ગોપીઓને રાસની અંદર બોલાવવા માટે એમને આ સંકલ્પ કર્યો છે. રાસલીલા એક સામાન્ય રમત નથી. ભક્ત જન્મ જન્માંતરથી પરમાત્માની સાથે એકરૂપ થવા માટે સોનેરી શમણાલ જે રચતો હોય છે, સ્નેહ ભાવથી પરમાત્મા સાથે એક થવાનો વિચારતો હોય છે. આ સ્નેહ સવ સાકારત્વ એટલે રાસ છે. ગોપીઓ સાથે રાસ રમનાર કૃષ્ણ કેવળ દેવકી અને વસુદેવનો લાલો નહીં, એ રાસ કોણ કરી રહ્યું છે? શ્લોકની અંદર કહ્યું ભગવાન પિતા રાત્રિ. આ જે લીલા કરી રહ્યું છે એ કોઈ નહીં, દેવકી અને વસુદેવનો લાલો નહીં, નંદ અને યશોદાનો કનૈયો નહીં. આ રાસ સાક્ષાત પરમાત્મા કરી રહ્યા છે, ભગવાન કરી રહ્યા છે. આપણે એને કૃષ્ણ તરીકે ઓળખીએ છીએ, પણ એ લીલા કરનાર કોણ છે? ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લમલ્લિકા વિક્ષરંતો મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. એ સ્વયં ભગવાન છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રીમદ ભાગવતના રાસ પંચાધ્યાયની અંદર પ્રથમ શ્લોકની અંદર સુખદેવજીએ શબ્દ વાપર્યો છે ભગવાન. લીલા ભગવાન કરી રહ્યા છે. આપણે કહીએ ભગવાન કોને કહેવાય? પ્રશ્ન તો થાય ને, ભગવાન કોને કહેવાય? એક વ્યાખ્યા તો આપણે જોઈ. અષ્ટમ સ્કંદના શરૂઆતમાં અહીંયા બીજી વ્યાખ્યા કરી છે. ભગવાન કોણ? સુખદેવજીએ લખ્યું છે ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ શ્રિય જ્ઞાન વૈરાગ્યમસ્યૈવ શરણામ ભગત ઇતિ શરણા. જેની પાસે ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ છ વસ્તુઓ અખૂટ ભંડાર જેની પાસે છે એ ભગવાન છે. ભગવાનની બીજી લાક્ષણિકતા વર્ણવતા કહ્યું છે સંસારમાં સર્વને નચાવતી માયા. સમજો, સંસારમાં સર્વને નચાવતી માયા પ્રભુના ઈશારે ન છે. માયા જેને નચાવે
નચાવે તે મનુષ્ય, પણ માયાને જે નચાવે એ ભગવાન છે. ભગવાન જેમ કે એમ એ માયાના છે. આટલો ફરક છે આપણામાં અને ઈશ્વરમાં. છ વસ્તુનો અખંડ ભંડાર છે. માયા જેને નચાવે તે મનુષ્ય, અને માયાને જે નચાવે એ ઈશ્વર છે, એ પરમાત્મા છે. રાસલીલાની પરમાત્માએ શરદ ઋતુની રાત છે, અને પરમાત્માની ઈચ્છા કરી છે કે ચિરહરણ વખતે મેં જે ગોપીઓને આમંત્રણ આપેલું હતું, મારે એમને રાસમાં બોલાવવું છે. શરદ પૂનમની રાત્રે કઈ ચાંદો ચડ્યો આકાશ, અને પરમાત્માએ વનની અંદર બેઠા બેઠા બાંસુરી નાદ કર્યો છે. કે આ બાંસુરીના નાદ જે છે, અવાજ જે છે, એ પવનના લહેરની સાથે તરંગો સાથે 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 એ વ્રજમાં પહોંચ્યા છે. અને વ્રજમાં જેના કાનમાં આ શબ્દ, જે બાંસુરીનો નાદ સંભળાય, બધી જ ગોપીઓ જે કામ કરતી હતી એ છોડી અને દોડી છે. ભાગવતમાં લખ્યું છે, કેટલી ગોપીઓ ગાયોને દોઈ રહી હતી, પડતી મૂકીને દોડી છે. કેટલી ગોપીઓ સાસુ માટે સાસુની સેવા કરી રહી હતી, સેવા પડતી મૂકીને દોડી છે. કેટલી ગોપીઓ સ્નાન કરી રહી હતી અને વસ્ત્રો આડા અવળા પહેરી અને દોડી છે. કેટલી ગોપીઓ શૃંગાર રચી રહી હતી, પડદા મૂકીને દોડી છે. કેટલી ગોપીઓ કાનમાં કુંડળ પહેરી, એક કાનમાં કુંડળ પહેરી, બીજો કાન એમનો એમ મૂકીને દોડી છે. કેટલી ગોપીઓ એક હાથમાં કંકણ પહેરી, બીજા હાથમાં કંકણ પહેર્યા વગર દોડી છે. કેટલી ગોપીઓ હાથમાં આજી રહેલી હતી, કાજળ આજી રહેલી હતી, એક આંખમાં કાજળ આજુ, બીજી આંખ એમની એમ દોડી છે. રાસની અંદર બીજો પુરાવો મળે છે કે રાસની અંદર શરીરનું મહત્વ નથી. જો એ સજવા માટે જાય, એ સમય ગયો, તો રાસની અંદર પ્રવેશ ન મળે. બોલો રાધે રાધે. આ બધી ગોપીઓ ડાહી હતી, સમજુ હતી. કોઈ પણ સ્ત્રી ડાહી સ્ત્રી એક કાનમાં કુંડળ પહેરે અને બીજા કાનમાં કુંડળ પહેર્યા વગર બહાર નીકળે ખરી? ના નીકળે. એક આંખમાં કાજળ આજે, બીજી આંખ એમની એમ લઈને નીકળે ખરી? નહીં. કેમ? ખબર છે ન જવાય. અહીંયા ગોપીઓ દોડી છે, કારણ આના કરતા પણ શ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિ થવાની છે. માટે જે કરતી હતી એ પડતું મૂકીને દોડી છે. એ ગોપીને જ રાસની અંદર પ્રવેશ મળ્યો છે. રાસલીલાની અંદર શરીરનું મહત્વ નથી, એ બીજો પુરાવો અહીંયા મળે છે. રાસલીલા વખતે ત્રીજો પુરાવો કહેતા સુદેવજી કહે છે કે રાસલીલા દરમિયાન ગોપી એ સ્ત્રી શરીર નથી, એ સ્ત્રી ભાવ છે. સ્ત્રી નથી, એ સ્ત્રી ભાવ છે. વૃંદાવનની અંદર એવું કહેવાય છે કે આ પૃથ્વી પર જેટલા લોકો છે, બધા સ્ત્રીઓ છે, બધી ગોપીઓ છે. પુરુષ તો એક જ છે, અને એ કેવળ કૃષ્ણ જ છે. બાકી બધી સ્ત્રીઓ છે. આપણે બધા જ ગોપી છે. ગોપી એ ભાવ છે, સ્ત્રી નથી, સ્ત્રી શરીર નથી. બીજું, સ્ત્રીનું હૃદય જે છે એ લાગણીથી બનેલું છે. આવું કંઈ પણ થતું હોય, સ્ત્રીને સૌથી વધારે આનંદ એમાં આવતો હોય છે. લાગણીશીલ છે. પુરુષની સરખામણીમાં સ્ત્રી લાગણીશીલ વધારે છે. ભક્તિ પણ એ હૃદયનો વિષય છે. એટલે જો પુરુષ કરતા સ્ત્રીઓની અંદર ભક્તિનું પ્રમાણ વધારે જોવા મળે છે. અહીંયા આપણે રાસ રમીશું ને, તો બહેનો તરત
ભાઈઓને થવું હોય પણ આમ બીયા તરી થાય, થવું કે ના થવું, કોક ઊભું થાય તો થવું તો છે ઘણા ને. એમ થાય કોઈ ઊભું નથી થતું, રવા દે, નથી થતું. નહીં, અહીંયા રાસ ગોપી એ સ્ત્રી નથી, એ ભાવ છે સાહેબ. બને એટલું મારો તો અનુભવ કહે છે કે સ્ત્રીઓની એટેક ઓછા આવે. કેમ? એ લાગણીશીલ છે, કઈ પણ કરવું એ કરી લે છે, પછી જે થવું હોય એ બોલશે, સાંભળી લઈશું, અત્યારે તો કરી લો. રાસ રમવાનું હોય તો બધા રમી લે અને પછી કે છે કે પાછું પકડાયું ને રૂમમાં જાય ને એટલે પતિને કે આ પાછા ઢીસણ પકડાય, કેવું કહેતો તો શું કામ ઊભી થઈ જાય છે, થોડો આરામ કર ને. આ ભાઈ એ લાઈ થાય અને સ્પ્રે લગાવી આવે. હું જોઉં છું અમારી લાઈનમાં તો સાંજે નીકળું ને તો સ્પ્રેની એવી સુગંધો આવે છે, અને તો બેઠા બેઠા બધા